જોઈ લો ભાઈ, આ ગન હિલનો આ રીતનો નજારો છે. મસ્ત અત્યારે પવનમાં લહેરી રહ્યો છે. ગન પોઈન્ટ પર આને ભાઈ ઘાટા થઈ ગયા બરાબર ના અમારા યાર. એમાં કેવું હતું કે 1000 પર તમે રોકો ને તો 20000 મળે. 1700 રૂપિયા અમારે ગતા રહ્યા, કશું ઇનામ ના મળ્યું, ખાલી આ ટેડી બીડે મળ્યું. જો તુલા પવન કેવો છે? ઠંડો પવન એકદમ બરફ જેવો. હા, આપણે માતાજીનું મંદિર છે. લાલ ટિબ્બા આવી ગયા છે અને આટલે ઉપર આવીને ભાઈ આપણને એવું થયું કે યાર શું કરવા આવ્યા. ચલો ભાઈ, લેન્ડોર આવ્યા છે એટલે કંઈક ને કંઈક મેમરીઝ બનાવી તો જઈએ આપણે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. હું છું ગુજરાતનો ગુજરાતી અને આણંદનો રહેવાસી, તમારો હોસ્ટ અને દોસ્ત વિવેક. એક નવા વિડીયોમાં, એક નવી સફરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું મસૂરીમાં છું અને મસૂરીમાં આજે અમારો ડે 2 છે અને પાર્ટ 7માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે 5 માર્ચ અને થઈ રહ્યા છે 10:27 અને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, ફ્રેશન અપ થઈ ગયા છે. હવે અહીંથી અમે જવાના છે ગન હિલ. બાકી અત્યારે અમારી હોટલમાંથી જોઈ લો આ રીતનો કંઈક નજારો મળતો હોય છે. ગન હિલ છે ને અહીંયાથી આપણે 8.9 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયાથી 29 મિનિટનું ડિસ્ટન્સ છે. કાલે અમે મસૂરીમાં ટોટલ 3 પ્લેસ એક્સપ્લોર કર્યા, તમે જોયું હશે. અને અમારી આ ટ્રીપ સૌથી લોંગેસ્ટમાં લોંગેસ્ટ ટ્રીપ છે. આણંદથી મસૂરી, ગુજરાતથી ઉત્તરાખંડ. ઓકે, સૌથી પહેલાં વિડીયોમાં તમે જોયું હશે કે અમે જયપુર ગયા હતા. જયપુરને થોડું અમે એક્સપ્લોર કર્યું. જયપુરથી પછી અમે ગયા હરિદ્વાર, હરિદ્વારને એક્સપ્લોર કર્યું. હરિદ્વારથી પછી અમે ગયા ઋષિકેશ, ઋષિકેશને અમે એક્સપ્લોર કર્યું. ઋષિકેશથી અમે ગયા દેવપ્રયાગ. મસૂરીમાં અમે 2 થી 2.5 દિવસ જેવું રોકાવાના છે. કાલે રાતે અહીં જમ્યા હતા અમે, ખૂબ સારું જમવાનું હતું. ચલો ભાઈ, આપણા રાઇડર રેડી છે અને આપણે પણ હવે રેડી છે ગન હિલ તરફ જવા માટે. હિલવાળું રસ્તો છે, ઉપર ચડીને જવાનું હોય છે. ખાસી મોટી હિલ છે ભાઈ અને પર્વતોની વચ્ચે આ રીતનું કન્સ્ટ્રક્શન કરીને બનાવવામાં આવે છે. જુઓ, અહીંયા આગળ છે ને બંજી જમ્પિંગ પણ છે, પણ ખબર નહીં બંધ લાગે છે, કોઈ દેખાતું નહીં. કાલે અમે તપાસ કરી હતી પણ કીધું કે બંધ છે. તમારી નજર જ્યાં જશે ને ત્યાં તમને બધી હિલ દેખાશે અને હિલની ઉપર આપણે છે ને આ રીતના બધા મકાન, હોટલ, રિસોર્ટ્સ બધા બનેલા હોય છે. અહીંયા આગળ છે ને તમને રસ્તે રસ્તે આવા છે ને આપણે ટેડી બિયરના તમને શોપ જોવા મળશે. અલગ અલગ પ્રકારના તમને ટેડી બિયર છે ને એ જોવા મળશે. દરેક હિલ પર આવી રીતે છે ને સ્ટોર્સ આવેલા છે, એમાં ઘણી બધી વેરાયટીઝ હોય છે. બસ હવે ગન હિલ ફક્ત 1.7 કિલોમીટરના અંતર જ છે અને અત્યારે અમે છે ને હિલ રોડ પર ઊભા છે. અને અહીં કેવું હોય કે તમારે હિલ રોડમાં તમારે અંદર જવું હોય ને તો તમારું જે લોકલ વ્હીકલ હોય ને એ જ જઈ શકે, પેલું જે ટેક્સી પાસિંગ હોય ને એ ના જઈ શકે. અને અહીંયા છે ને 100 રૂપિયા આપવાના હોય છે, પછી આપણે અહીંથી એન્ટ્રી મળે. જોઈ લો ભાઈ, હવે 3 સવારી બેસી ગયા છે અમે. અને અમારે બેનિફિટ બીજું શું થયું ખબર કે અમને છે ને હોટલવાળાએ આ તેનું એક્ટિવા અમને આપ્યું હતું. એટલે કીધું હતું કે તમે આ એક્ટિવા લઈને જાઓ, આ એક્ટિવા તમારે છે ને હિલ રોડ પર ચલાવાશે એટલે વાંધો નહીં આવે, પણ તમારે 100 રૂપિયા તમારે આપવા પડશે. એટલે એક બેનિફિટ અમારી થઈ ગયો. અને બીજું જે અમે એક્સેસ લીધું હતું ને એ ટેક્સી પાસિંગ હતું, એટલે એને અલાઉ ના કરે આ લોકો. બાકી 3 સવારી બેસી ગયા છે અને હવે જઈ રહ્યા છે ગન હિલ તરફ. જોઈ લો ભાઈ, આ ગન હિલનો આ રીતનો નજારો છે. 220 રૂપિયા છે ને બોથ સાઈડની આપણે રોપવેની ટિકિટ છે. કંઈ નહીં, આમાં શું હોય કે રોપવેમાં બેસવાનું હોય. રોપવેમાં બેસીને તમને ઉપર લઈ જાય અને ઉપરથી તમારે નીચે આવવાનું હોય, એટલે તમને જસ્ટ વ્યૂ મળે એમ. અહીંથી બેસવાનું હોય છે અને અહીંથી પછી તમને રોપવેમાં ત્યાં ઉપર લઈ જાય. એટલે તમારે ખાલી વ્યૂ જોવાના તમારે છે ને 220 રૂપિયા પર પર્સન આપવાના હોય છે. અને જોઈ લો ભાઈ, આપણો ઇન્ડિયન ફ્લેગ મસ્ત અત્યારે પવનમાં લહેરી રહ્યો છે. વાવ, ચલો ભાઈ, રોપવેમાં બેસી ગયા છે. રોપવેમાંથી વ્યૂ બતાવી દઉં. એક રોપવેમાં 6-7 જણને બેસાડતા હોય છે. ગન હિલ પર આવી ગયા છે અને અહીંયા છે ને આ રીતનું આપણે ઉપર માર્કેટ છે. હા, અને અત્યારે છે ને માર્કેટ બંધ છે, એટલે ઓપન થયું નથી. મે બી કદાચ બપોર પછી ઓપન થતું હોય છે. અત્યારે 11:30 થયા છે. અમુક શોપ્સ ઓપન થઈ છે. અહીંયા તમને પ્યોર વેજ રેસ્ટોરન્ટ પણ જોવા મળશે, કેફેસ પણ છે, ગેમ્સ પણ તમે રમી શકશો. ઘણી બધી શોપ્સ અહીં અવેલેબલ છે. એટલે 220 રૂપિયામાં તમારે ગન હિલ પર આવવાનું રોપવેમાં બેસીને
અહીંના તમારે માર્કેટ તમારે બધું એક્સપ્લોર કરવાનું, તમારે જે કંઈ લેવું હોય, કંઈ ખાવું પીવું હોય, જોઈ લો કંઈક અલગ અલગ આ રીતની ગેમ્સ પણ અવેલેબલ છે. મેઇન તો અહીં છે ને નીટ એન્ડ ક્લીન છે યાર, બહુ ચોખ્ખું છે એમ, બહુ ચોખ્ખું છે, બહુ ફાઇન છે. જોઈ લો કે આપણે આ રીતની ગેમ પણ અવેલેબલ છે. ચલો સ્ટાર્ટ. कोई भी 4 और मार दो 2000 ही. ઓ अब मिस हो गया, एंजॉय बचा है. 5 गोली में 5 फोड़ेंगे 2000 ही. અચ્છા 5 વારમાં 5 ફુગ્ગા ફૂટે ને તો ભાઈ 2000નું ઇનામ મળે છે. ફર્સ્ટ શોટ પહેલા જ આઉટ થઈ ગયું ભાઈ. ચલો કંઈ નહીં, ફરી ટ્રાય કરીશું આપણે. गॉड गॉड गॉड. હજુ આના પછી રમી લઈએ. आपका भी एक ही मिस है. ગન પોઈન્ટ પર આને ભાઈ ઘાટા થઈ ગયા બરાબર ના અમારા યાર. જવા દો ને. અહીંયા કાયા માર્કેટ જોયું એની અલગ અલગ ગેમ હતી. હવે પેલા ભાઈ એટલી બધી લાલચ આપી ને કે અમે ગેમ રમવા બેસી ગયા. 1700 રૂપિયા અમારા ગતા રહ્યા, કશું ઇનામ ના મળ્યું, ખાલી આ ટેડી બિયર મળ્યું. જો ઓ બાપા 1700 રૂપિયા ઘૂસી ગયા અમારા. પહેલી ગેમ રમી ને પેલી ગનવાળી, એમાં 1100 રૂપિયા આલ્યા બરાબર. એમાં કેવું હતું કે 5 આપણને ગોળી આપે, 5 શોટમાં 5 ફુગ્ગા ફૂટી જાય ને 2000 રૂપીસ મળે. અને એની બાજુમાં બીજી ગેમ રમી ને સિક્કાવાળી, એમાં કેવું હતું કે 1000 પર તમે રોકો ને તો 20000 મળે. મેં કહું ચલો ભાઈ આપણું લક આજમાઈએ, પણ ના મેર પડ્યો યાર. કંઈ નહીં, પણ એન્જોયમેન્ટ થઈ ગયું, મજા આવી ગઈ અમને ગન હિલ પોઈન્ટ પર આવીને. બસ હવે નીચે જઈએ. આમ તો અમારે એક જ વાર રમી હતી, પછી 1 બાય 1 બધાએ 3 જણાએ રમી, પછી ફરી રમી, રિપીટ કરી, ફરી રિપીટ કરી. યાર કંઈ નહીં, આ બી એક એન્જોયમેન્ટ છે. ગન હિલથી હવે આપણે નીચે આવી ગયા છે. ઉપર છે ને બહુ ખાસ તમને ખાલી હિલ વ્યૂ મળતો હોય છે, અને ઉપર થોડું માર્કેટ છે. નહીં જાઓ તો બી ચાલશે. ઇટ્સ ઓકે. ના જવાય ઉપર જશો તો પેલા ગેમવાળા મેથી મારશે નહીં. સો બસ હવે અહીંથી આગળ નેક્સ્ટ ચા નાસ્તો કરવા કંઈક જઈએ. ભૂખ લાગી છે, કારણ કે બપોરના 12 વાગ્યા છે ને સવારે કંઈ આપણે બ્રેકફાસ્ટ કે કશું કર્યું નથી. સો હવે બ્રેકફાસ્ટ કરીશું. અને જોઈ લો આપણા મસૂરી ક્વીન ઓફ હિલ્સનું આપણે અહીંયા થોડી વાર ઊભા રહ્યા, ફોટો સેશન કર્યું છે આપણે. ચલો ભાઈ ગન હિલથી હવે નીચે ઉતરી રહ્યા હતા અમે, અને બ્રેકફાસ્ટ કરવા માટે આપણે છે ને સાગર કેફે કરીને છે ત્યાં ઊભા રહ્યા છે. હવે જોઈએ ખાવામાં શું છે. અહીં તો લખ્યું છે ભાઈ ઇન્ડિયન, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ, વેજ, નોનવેજ બધું અવેલેબલ છે. 12:15 થયા છે, એટલે અત્યારે જ અમે હેવી જ કંઈક ખાઈ લઈશું, એટલે પછી સીધું રાતે ડિનર કરીશું. અને ગુજરાતી ભાઈઓ અમને મળી ગયા હતા. કાલે અમે જ્યારે દલાઈ હિલ્સ પર ગયા ને ત્યારે પણ અમને અમરેલીના યંગસ્ટર્સ મળી ગયા હતા. અત્યારે અમે ગન હિલ્સ પોઈન્ટ પર ગયા હતા ને ત્યાં પણ આપણને એક ફેમિલી મળ્યું હતું, અમદાવાદનું, મણિનગરનું. કેફેમાં બ્રેકફાસ્ટ લંચ કરવા માટે આપણે રોકાયા છે. ફૂડ ખાતા ખાતા તમને જોઈ લો ભાઈ આવો એક વ્યૂ મળે છે. ચલો ભાઈ આપણી આ ચા આવી ગઈ છે, ઓમલેટ છે, આ છે વેજ ચીઝ સેન્ડવિચ, બીજું પણ ઘણું બધું મંગાવ્યું છે. બસ હવે આ જમીન અમે આગળની જર્ની શરૂઆત કરીશું. અહીંથી અમે છે ને ધનોલ્ટી જવાના છે. આ રોડ છે ને બધા જ આવા રોડ છે. આમ જો હજુ આ બધા રોડ ક્રોસ કરીને અમારે જવાનું છે. આ એવરેસ્ટ જેવો પણ દેખાય છે, જુઓ ત્યાં છે ને. વાવ, સો બ્યુટીફુલ યાર. બસ ધનોલ્ટીમાં આવી ગયા છે, અને મકાઈ ખાવા માટે આપણે અહીં ઊભા છે. बॉयल मक्कई अवेलेबल है, बीजा आपड़े सेकेला. क्या प्राइस है इसकी? 70 का पड़ेगा सर. 70 का है क्या? ठीक है कोई नहीं. तुला पवन केवो છે? ઠંડો પવન એકદમ બરફ જેવો. આ બાજુનો તમને વ્યૂ બતાવજો. ચારે બાજુ આપણે ઝાડ જ ઝાડ છે ભાઈ, હરિયાળી જ હરિયાળી. હજુ પણ છે ને જે આપણે મેઇન પોઈન્ટે જવાનું છે ને એ હજુ અહીંયાથી 6 કિલોમીટર દૂર છે, એટલે અડધો કલાક જેવું લાગશે. મકાઈ ખાઈએ અને પછી જઈએ ભાઈ આપણે આગળ. આ છે ને ધનોલ્ટીનું આપણે ઇકો પાર્ક છે. આમાં અંદર જવાની ટિકિટ 50 રૂપિયા પર પર્સન છે, અને 9 વર્ષની અંદરના બાળક હોય ને તે લોકોને આપણે 25 રૂપિયા છે. બાકી જો આ રીતનું આપણે અંદર ઇકો પાર્ક બનાવેલું છે. હા, ઇકો પાર્ક ઓફ ધનોલ્ટી. બાકી ચારે બાજુનો વ્યૂ આપણે બહુ ઓસમ મળે છે. જુઓ, બસ સુરકંડા માતાના મંદિરે અમે આવી ગયા છે. પેલા ભાઈ જે જઈ રહ્યા છે ને એમને આપણે રસ્તામાંથી ચાલતા ચાલતા આવતા હતા, એમને પણ આપણે લિફ્ટ આપી હતી. અને અહીંયાથી છે ને આપણે દાદરા ચડીને પણ ઉપર જવાતું હોય છે, અને બીજો રસ્તો રોપવેમાં પણ જવાનું હોય છે. એટલે આપણે તો ભાઈ રોપવેમાં જ જઈશું, કારણ કે અહીંથી રિટર્ન પણ થવાનું છે. ખાસો ટાઈમ ગયો ભાઈ, 2.5 કલાક જેવું લાગ્યું અમને
મસૂરીથી અહીંથી આવતા માટે અને જતા પણ ઓબ્વિયસલી 2.5-3 કલાક જેવું થશે. રોપવેમાં જવા માટે પણ અહીંથી જ જવાનું છે. જો આ રોપવે જાય છે અને મંદિર છે ત્યાં ઉપર છે, ત્યાં ઉપર. સો ભાઈ ઓબ્વિયસલી એટલું ચડીને તો ઉપર જવાના નથી. રોપવે માટે છે ને અહીંથી થોડુંક ચડીને જવું પડતું હોય છે ત્યાં સુધી. ચલો ભાઈ, પહેલાં છે ને રોપવે બંધ હતું એટલે અમારે દાદરા ચડીને જવાનું હતું, પણ પછી અત્યારે હવા નોર્મલ છે એટલે રોપવેની શરૂઆત થઈ ગઈ છે. પર પર્સન આપણે છે ને 225 રૂપિયા ટિકિટ હોય છે આવવા જવાની. અહીં છે ને આ રીતનો ઢાળ હોય છે અને ચડીને જવાનું હોય છે. સુરકંડા માતાના મંદિરે અમે આવી ગયા છે અને આ આપણે માતાજીનું મંદિર છે. બહુ હાઈટ પર મંદિર છે અને આ રીતનો તમને અહીંયાથી છે ને વ્યૂ જોવા મળશે. અહીંયાથી પબ્લિક તો છે, વેધર પણ સારું છે, થોડો તાપ પણ છે અને શાંતિથી આપણે દર્શન પણ થઈ ગયા છે. જો અહીંથી તમને છે ને એવરેસ્ટ બતાવું. ઓ ભાઈ, બહુ સુંદર નજારો છે યાર, ઓસમ. ઓહો હો હો. અને અહીંયાથી જે આજુબાજુનો આ નજારો છે ને, આ નજારાનો તમે આનંદ ચોક્કસથી માણી શકશો. ચલો ભાઈ, રિટર્નમાં જવાનું થઈ ગયું છે આપણું. ની પેરમાં રોપવે આવી રીતે ઉપર જતા હોય છે અને 3ની પેરમાં રોપવે નીચે જતા હોય છે. 3:25 થઈ છે અને ફાઇનલી દર્શન કરીને અમે નીચે આવી ગયા છે. બંને બાજુ રોપવે અત્યારે ચાલુ છે, વેધર સારું છે એટલા માટે. અને અહીંથી થોડુંક હજુ આપણે સ્ટેર્સ ઉતરીને નીચે જવાનું છે. જોઈ લો આ રીતનું, આમ દાદરા નથી પણ આ રીતનો ધાડ છે, ધાડ ઉતરીને નીચે જવાનું છે. સુરકંડા દેવીના મંદિરેથી અમે નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છે લાલ ટિબ્બા. અહીંથી પહેલાં ધનોલ્ટી આવશે અને ધનોલ્ટીથી પછી મસૂરી જતા રસ્તામાં લાલ ટિબ્બા આવે છે, ત્યાં જઈ રહ્યા છે. અહીંયાથી છે ને ટોટલ આપણે 33 કિલોમીટરના ડિસ્ટન્સે એ લોકેશન આવેલું છે. મેગી આવી ગઈ છે અને અહીંયાથી છે ને લાલ ટિબ્બા આપણે 11 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે. હજુ બીજા 40 મિનિટ લાગશે અમને અને અત્યારે અમે છે ને મેગી ખાવા માટે ઊભા રહ્યા છે. જોઈ લો અહીંયાથી આ રીતનો વ્યૂ મળે છે. ભાઈ કહેવાય છે કે ભાઈ પહાડોવાળી મેગી, મેગી તો મેગી જ હોય છે અને આવા વ્યૂ સાથે મેગી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. ભાઈ જો આપણી પાસે આવો વ્યૂ હોય અને મસ્ત ચટાકેદાર મેગી મળી જાય અને મંદ મંદ ઠંડો પવન આવતો હોય તો ભાઈ મજા જ કંઈક અલગ છે આની. જો ભાઈ એડી કંઈ આ રીતે ક્રિકેટ રમવાની મોજ છે. લાલ ટિબ્બા છે ને ફક્ત 3 કિલોમીટર બાકી છે. આ લેન્ડોર છે, 4 દુકાન. જો ભાઈ 4 દુકાન લાલ ટિબ્બા અને કિલ્લો ચર્ચ માટે તમારે છે ને પેડ પાર્કિંગ હોય છે. અહીં આગળ 2 વ્હીલરના આપણે 50 રૂપિયા આપ્યા છે. 3 કલાક માટેનું પાર્કિંગ હોય છે. 4 વ્હીલરનું પાર્કિંગ આપણે એની પ્રાઇસ અલગ હોય છે. ચલો ભાઈ, લાલ ટિબ્બા આવી ગયા છે અને આટલે ઉપર આવીને ભાઈ આપણને એવું થયું કે યાર શું કરવા આવ્યા. જોઈ લો આ લાલ ટિબ્બા છે અને ત્યાં ઉપર જઈને તમે છે ને ત્યાં દૂરબીન છે, એ દૂરબીનમાંથી તમે અહીંયાનો આ વ્યૂ જોઈ શકશો. બટ કંઈ નહીં, હવે આવી ગયા છે તો પછી ઉપર જતા આવીએ અને ત્યાંનો વ્યૂ પણ એકવાર આપણે જોઈ લઈએ. અહીંયા છે ને નીચે લાલ ટિબ્બા કેફે છે અને એન્ટ્રી માટે તમારે પર પર્સન 50 રૂપિયા આપવાના હોય છે અને તમે કોઈ બી મેનુમાંથી કંઈ પણ વસ્તુ મંગાવો ને તો પર પર્સન 50 રૂપીસ એ લોકો લેસ કરી આપતા હોય છે. અને આ છે આપણું દૂરબીન અને અહીંયાથી તમને છે ને આ વ્યૂ જોવા મળતો હોય છે. ભાઈ કશું દેખાતું નહીં ભાઈ, એના કરતાં આપણે iPhone 17 પ્રોમાં છે ને ફૂલ ઝૂમ કરી દેવાનું એટલે પેલું છેલ્લું ઘર દેખાય. લાલ ટિબ્બા છે ને ભાઈ એક ખાલી કેફે છે અને કેફેની ઉપર એ લોકોએ છે ને પેલો વ્યૂ પોઈન્ટ બનાવ્યો છે અને એક ટેલિસ્કોપ મૂકેલો છે. તે ટેલિસ્કોપમાંથી તમે છે ને આજુબાજુનો પહાડીનો તમે વ્યૂ જોઈ શકો છો. પણ હવે ટેલિસ્કોપ એવું છે ને કે ભાઈ અંદર કંઈ દેખાતું જ નથી, બસ ફોટો સારા આવશે. 50 રૂપિયા તમારા ફોટોસ પડે ને તમે વસૂલ કરી શકો છો. બાકી ફરવા આવ્યા હોય તો ભાઈ એકવાર વિઝિટ કરાય, બાકી કંઈ છે નહીં લાલ ટિબ્બામાં. આવો સિનેરિયો તમને જોવા મળશે પણ એ તમને ત્યાં ઉપરથી જોવા મળશે અને તમે અહીં ઊભા પણ તમે તેની મજા માણી શકો છો. લાલ ટિબ્બા તમારું વર્થ ઇટ ના રહ્યું, બટ કંઈ નહીં, હવે આ હતા એટલે એકવાર ભાઈ હવે જોઈ લીધું કે અફસોસ ના થાય ભાઈ મસૂરી આવ્યા પણ લાલ ટિબ્બા જોયું નહીં. બાકી હવે જઈ રહ્યા છે અમે લેન્ડોર 4 દુકાન જોવા માટે. બાકી એડી છે ને ફોટોસ અને વિડીયોઝ પડવાનું લોકેશન બહુ સારું હોય છે યાર, ખરેખર આમ
ચારે બાજુ ગ્રીનરી છે. લેન્ડોરમાં આવી ગયા છે અને લેન્ડોરમાં આપણે આ 4 દુકાન જ છે. જોઈ લો, આ 4 દુકાન છે. અહીંયા તમને આ રીતનો વ્યૂ મળશે અને આની એક્ઝેક્ટ પાછળ છે ને સનસેટ પણ તમને જોવા મળે છે. અને અહીંના રસ્તાઓના છે ને વોકિંગ એરિયા બહુ ફાઇન છે. બાકી લેન્ડોરમાં જોવા જેવું કંઈ છે નહીં બીજું. 4 દુકાન જ છે ખાલી, એટલે બહુ ખાસ કંઈ છે નહીં. 4 દુકાન માટે લોકો જોવા માટે આવતા હોય છે. બાકી એડિક છે ને 4 દુકાનમાં તમે બેસીને તમે તમારું ફૂડ મંગાવીને તમે એન્જોય કરી શકો છો. ચર્ચ છે, આ 4 દુકાન છે અને ત્યાં આગળ લાલ ટીબ્બા છે. ધેટ્સ ઇટ, બીજું કંઈ નથી. ચલો ભાઈ, લેન્ડોર આવ્યા છે એટલે કંઈક ને કંઈક મેમરીઝ બનાવી તો જઈએ આપણે. ચીઝ ચીલી ટોસ્ટ મંગાવ્યા છે. 160 રૂપિયા છે ભાઈ આના. આપણે ટોટલ 4 પીસ મળે છે. નાઇસ છે ભાઈ. બ્રેડની વચ્ચે ચીઝ ને થોડું ગ્રીન ચીલીઝ છે. ધેટ્સ ઇટ, 160 રૂપીસ. બસ હવે આ લેન્ડોને બધું ફરી લીધું છે. હવે અહીંથી અમે જઈશું અમારી રૂમ પર. અહીંયાથી છે ને 13 કિલોમીટરના ડિસ્ટન્સે છે. 40 મિનિટ બતાવે છે અને સાંજના અત્યારે 6:10 થઈ છે. એટલે લેન્ડોર, લાલ ટીબ્બા અને ચર્ચ સારું એવું એક્સપ્લોર થઈ ગયું છે. સો બસ હવે રૂમ પર આવી ગયા છે અને આજનો દિવસ અમારો બહુ જ શાનદાર ગયો છે. બસ બહાર બેઠા બેઠા આજે છે ને આજે આપણી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની સેમીફાઇનલ મેચ છે તો એનો આનંદ માણ્યો. ડિનર માટે અહીં હોટલમાંથી ડિનર મંગાવ્યું છે. બહુ અહીંનું છે ને ફૂડ બહુ સારું હોય છે. એટલે શાહી પનીર મંગાવ્યું છે, બટર રોટી મંગાવી છે, પછી સ્પ્રિંગ રોલ મંગાવ્યા છે અને વેજ નગેટ્સ કરીને કંઈક છે એ મંગાવ્યું છે. એટલે બસ હવે ડિનર અમારું પ્રિપેર થઈ રહ્યું છે. ડિનર આવશે એટલે ડિનર કરીશું. સો ગાઈસ, આ વિડીયો એની હું ફિનિશ કરું છું. આઈ હોપ સો કે તમને મારા આ વિડીયોની સાથે સાથે મારા આગળના બધા જ બ્લોગ તમને બહુ પસંદ આવ્યા હશે, બહુ ગમ્યા હશે અને ઇન્ફોર્મેટિવ પણ તમને લાગ્યા હશે. બસ આજે અમે ફર્યા પણ થોડું લાલ ટીબ્બા અને લેન્ડલોર્ડ થોડુંક અમને ઓછું ગમ્યું. જેન્યુઅલી તમને બતાવું, કારણ કે લાલ ટીબ્બામાં ગયા ને ત્યાં કશું જ નથી. ત્યાં લાલ ટીબ્બા કેફે છે, એની ઉપર ખાલી તમને જે વ્યૂ જોવા મળે એ જ છે. અને જે યાર પેલું લૂંટવાની જ વાત, એમ કે 50 રૂપિયા તમારે વ્યૂ જોવા માટે જવાના અને તમારે કંઈ ઓર્ડર કરશો તમારા 50 રૂપિયા તમારા લેસ થઈ જશે એમ પર પર્સન. અને તમે પ્રાઇસ લીસ્ટ જુઓ એટલે ખાલી સેન્ડવિચ તમારે મંગાવ્યો હોય ને તો સેન્ડવિચના તમારે 250, 280, 300 સુધીનો ચાર્જીસ લોકો લેતા હોય છે. એટલે ભાઈ નેક્સ્ટ લેવલની પ્રાઇસ છે ભાઈ. અમે તો કંઈ નહીં 50 રૂપીઝ આપીને અમે વ્યૂ જોવા ગયા હતા. પણ જે ટેલિસ્કોપ હતું એમાંથી પણ કંઈ નહોતું દેખાતું. એના કરતાં મારા iPhone 17 પ્રોમાં હું ઝૂમ કરીને જોઉં ને તો પ્રોપર આવતું હતું. એનીવેઝ કંઈ નહીં, ફરવા આવ્યા છે, પ્લસ માઇનસ ચાલ્યા કરે. આજનો દિવસ બહુ શાનદાર ગયો. મળીએ કાલના વિડીયોમાં. આ વિડીયો હું ફિનિશ કરું છું. સો ગાઈસ, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો યાર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.